नमस्कार, मैं हूं आपके साथ सुहानी बहुगुना और आप देख रहे हैं पल्स 24 न्यूज। वापी GIDC KJ टाइप इलाके से एक खबर सामने आई है, जहां अल्योर गिफ्ट रैप्स प्राइवेट लिमिटेड कंपनी में प्रबंधक के मनमाने व्यवहार को लेकर आदिवासी महिला मजदूरों ने हंगामा कर दिया। हंगामा बढ़ते ही ये खबर श्रम अधिकारी तक पहुंची, जिसके बाद श्रम अधिकारी तुरंत मौके पर पहुंचे और सभी महिलाओं की परेशानी सुनी गई। श्रम अधिकारी ने कंपनी प्रबंधक से श्रमिकों को दिए जाने वाले भत्ते और सुविधाओं का ब्यौरा मांगा तो उसके पसीने छूट गए, जिसके बाद दोनों पक्षों में समझौता कर महिला कर्मियों को न्याय दिलवाया गया। बताया गया कि वलसाड जिले के अंदरूनी ग्राम इलाके से लगभग 400 आदिवासी महिलाएं अल्योर गिफ्ट रैप्स कंपनी में काम करने आती हैं और अक्सर कंपनी प्रबंधन इन महिला कर्मियों के साथ बुरा व्यवहार करता है। वही कंपनी अपने उत्पादों की मांग को पूरा करने के लिए रविवार को भी कर्मचारियों को काम पर बुलाता है। जब एक रविवार कुछ महिला कर्मी काम पर नहीं आए तो उन्हें अगले दिन कंपनी में प्रवेश नहीं दिया गया, जिसके बाद महिलाओं ने कंपनी के बाहर हंगामा कर दिया था। एक खातरથી એ લોકોને એમ કે 2 દિવસના રવિવારે નહીં આવે તો 2 દિવસના રોજ અમે કાપી લેશું એમ કરે એ લોકો ધમકી આપે છે। એટલે રવિવારે રજા હોય છે તમારી? હા, અમારે રવિવારે ઓનલી રજા જ રહે એટલે રજાના દિવસે બોલાવે ને ના આવે તો પેમેન્ટ બી એ લોકો નહીં કરે પગાર બી એ લોકોને નહીં આપે રવિવારે ના હજુ સુધી પગાર બી રાખેલો નહીં મળે પૂરેપૂરો લેડીઝને તો પછી અમારે કેટલો મળે છે રોજ એક દિવસનો? एक दिवस ना लोग 400 रुपया एम कहता है पण હવે કેટલા આપે તે અમને બી ની ખબર મળે। તમને કેટલા મળે છે? 340 રૂપિયા મળે છે। ઓકે, બધાને એક જ સરખો જ મળે? 8 કલાક 8 કલાક लेबर ने लईने कंपनी अंदर कई नानी मोटी जे कई हंगामा जेवुं थयुं ओवरऑल तमे आगे आगे के પછી કોઈ સોલ્યુશન પણ લાવવામાં આવ્યું છે। શું ઘટના હતી અને કઈ રીતનું સોલ્યુશન લાવવામાં આવ્યું? સવારમાં મને ફોન આવેલો મીડિયા પર્સનમાંથી કે આવી રીતે અહીંયા કંપનીમાં થોડો હંગામો થયેલો છે અને વર્કર્સ કામ પર ચડવાની ના પડે છે। એટલે તાત્કાલિક હું અહીંયા આવ્યો ફેક્ટરી પર અને વર્કર્સના જે 2-5 પ્રતિનિધિઓ હતા એ લોકો સાથે વાત કરતા એ લોકો એવું કીધું કે સાહેબ અમે રવિવારે અમુક લોકો કામ પર આવેલા અને અમુક લોકો કામ પર નતા આવેલા। જે લોકો કામ પર નતા આવેલા ને એ લોકોને ગેટની બહાર ઉભા રહેવાનું કંપનીવાળાએ કીધેલું, એના કારણે અમે લોકો કામ પર ગયા નથી। પછી કંપનીવાળા સાથે પણ વાત કરી અને વર્કર્સ સાથે પણ વાત કરી અને એ લોકોને બીજી કોઈ સમસ્યા ન હતી, ફક્ત એ લોકોને સવારમાં કામ પર ચડવાની ના પાડી એના માટે જ એ લોકો બહાર ઊભા હતા। એટલે મેનેજમેન્ટ પણ એગ્રી થઈ ગયું છે કે સાહેબ અમારે એ ભૂલ હતી અને એ લોકો આજના દિવસમાં જેટલા કલાક કામ કરશે અમે એમને પૂરેપૂરા દિવસનો પગાર આપશું, એમનો પગાર અમે કાપશું। અને બીજી વાત કે જે વ્યક્તિને રજાના દિવસે ઓવર ટાઈમ નથી કરવો એ લોકોને અમે કમ્પલસરી નહીં બોલાવીએ, આવી એક મેનેજમેન્ટે પણ બાંયધરી આપેલી છે। આ બાંયધરી એ લોકોએ આપતા વર્કર્સને સમાધાન થઈ જતા એ લોકો કામ પર લાગી ગયા છે। ખાસ કરીને કોઈ આપણા તરફથી ખાસ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલું હોય કે જે અહીંયા લેબર લોના કોઈ પણ નિયમોના ભંગ થતા હોય તેવું મેનેજમેન્ટનું એવું કેવું હતું કે સાહેબ અમારે એક અર્જન્ટ શિપમેન્ટ હતું, એના માટે અમે રવિવારે અમુક લોકોને બોલાવેલા, પણ મેં અત્યારે લોકોને સ્પષ્ટ સૂચના આપી દીધી છે કે વીકલી ઓફ કમ્પલસરી દરેક વર્કર્સને મળવો જોઈએ। એટલે એમાં કોઈ પણ જાતની બાંધછોડ કરવાની થતી નથી। બીજી વસ્તુ, કોઈ વર્કર જો કામ પર આવવાની ના પાડે છે તો જબરદસ્તી કામ પર લાવવાનો નથી। બીજો આ લોકોને એવો પણ ઇસ્યુ હતો કે સાહેબ અમારે ક્યારેક અર્જન્ટમાં રજા જોઈતી હોય તો આ લોકો ઘણીવાર અમને ના પાડતા હોય છે, રજા આપતા નથી હોતા। એટલે એના માટે પણ આ લોકોને મેં સૂચના આપેલી છે કે રજાના દિવસનો તમે પગાર તો કાપી જ લો છો તો પછી વર્કર્સને રજા આપવાની ના પડવાની નહીં। યસ, તમે તમારી કોઈ એવી સિસ્ટમ સેટ કરી શકો છો કે જેના કારણે તમારા પ્રોડક્શનને પણ ઇફેક્ટ ના થાય અને વર્કર્સને પણ એમનું કાંઈ એવું અર્જન્ટ કામ હોય તો એ લોકો કરી શકે। બસ।